સાયકો કિલરના એન્કાઉન્ટરનો મામલો। ઝી 24 કલાકની ટીમ પહોંચી એન્કાઉન્ટરના સ્થળ પર। ગઈકાલે એન્કાઉન્ટરમાં સાયકો કિલર ઠાર મરાયો હતો। સાયકો કિલર વિપુલ પરમારને ઠાર મારવામાં આવ્યો હતો। તો ઝી 24 કલાકની ટીમ એન્કાઉન્ટરના સ્થળ પર પહોંચી છે। ગઈકાલે જે રીતે ઘટના સામે આવી હતી, ગઈકાલે એન્કાઉન્ટરમાં સાયકો કિલરને મોતને ઘાટ ઉતાર્યો હતો। સાયકો કિલર વિપુલ પરમારને ઠાર મરાયો હતો। તો ઝી 24 કલાકની ટીમ સ્થળ પર પહોંચી છે। ગાંધીનગરના સાયકો કિલરના એન્કાઉન્ટરનો જે રીતે મામલો સામે આવ્યો હતો, તો ઝી 24 કલાકની ટીમ અત્યારે હાલ એન્કાઉન્ટરના સ્થળ પર પહોંચી છે। જે રીતે તેનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ચૂક્યું છે અને પોસ્ટમોર્ટમ કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ગાંધીનગરમાં જે સાયકો કિલરના એન્કાઉન્ટરનો મામલો હતો તે સ્થળ પર આપ છો, શું સ્થિતિ, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે જી 24 કલાકની ટીમ આ સ્થળ ઉપર જે જગ્યાએ આ સમગ્ર ઘટના બની છે એ જગ્યાએ પહોંચી છે। અત્યારે જે પ્રકારે આ જે પ્રથમ ગાડી જે જોવામાં આવી રહી છે એ ગાડીમાં આરોપી વિપુલ હતો અને એની પાછળની ગાડીમાં એલસીબીના અધિકારીઓ હતા। સ્વાભાવિક છે કે અહીંયાથી જ્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું એ જ દરમિયાન રાજેન્દ્રસિંહ વાઘેલા છે, તેમની રિવોલ્વર જે સર્વિસ રિવોલ્વર છે એ ગૂંચવીને ક્યાંક ને ક્યાંક આરોપી દ્વારા ભાગવાનો પ્રયત્ન થયો હતો અને પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયત્ન થયો હતો। અને એ પ્રયત્નમાં જે પ્રકારની કાચ ઉપરથી ફાયરિંગ થયું છે અને કાચ પર વાગ્યું છે એના નિશાનો પણ અત્યારે જોઈ શકાય છે। સ્વાભાવિક છે કે પોલીસે જે પ્રકારની સમગ્ર ઘટના થઈ અને એ ઘટના પછી જે પ્રકારે સામસામી ફાયરિંગની પણ ઘટના બની હતી અને એમાં વિપુલ ઉર્ફે નીલ પરમાર જે આરોપી છે એનું એન્કાઉન્ટર થયું છે। અત્યારે આ જે સ્પોટ તમને દેખાય છે એ જગ્યાએથી મહત્વનું કહી શકાય તે જગ્યાએ સીધી એને ફાયરિંગ કરીને પોલીસની ગોળીઓ લાગી હતી અને એક અંદાજ એવો માનવામાં આવે છે કે 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ આ સમગ્ર ઘટના દરમિયાન થયું છે। અને જે પ્રકારે વિપુલ પરમારનું પીએમ કરવામાં આવ્યું, એના શરીર ઉપરથી 12 જેટલા ગોળીના નિશાનોના ઘા છે। એટલે 12 ગોળીના નિશાનો, કારણ કે આગળથી ગોળી વાગી હોય અને પાછળથી નીકળી હોય એટલે એક ગોળીના 2 નિશાન બને એ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। અને અત્યારે જે પ્રકારે પોલીસ અધિકારીઓ અત્યારે પણ અહીંયા હાજર છે, જે ખાસ કરીને જોવા જઈએ તો જે હવે જે અકસ્માતે ગુનો દાખલ થયો છે અને એમાં જવાબદાર જે પોલીસ અધિકારીઓ છે જેમને તપાસ સોંપવામાં આવી છે તેવા પોલીસ અધિકારીઓની ટીમ પણ અત્યારે હાજર છે। ખાસ કરીને તમને જણાવી દઉં કે પ્રથમ જે ડ્રેસમાં ઊભા છે તે દિવ્ય પ્રકાશ ગોહિલ છે, જેઓ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે। અને સૌથી વધારે મહત્વનું છે કે આ એન્કાઉન્ટરમાં એલસીબીના જે અધિકારીઓની ભૂમિકા છે એ અત્યારે અહીંયા આપ સીધી રીતે જોઈ શકો છો। આ પ્રકારની એ છે અને અત્યારે અહીંયા સમગ્ર રીતે જે નર્મદા કેનાલ છે આટલા વાગ્યાની જે પ્રકારે અંધારું છે એમાં સ્વાભાવિક છે કે રાતના 1:30 વાગ્યાની આસપાસ, 1:30 થી 2 વાગ્યાની આસપાસ ઘટના બની હતી અને ગઈકાલે જ્યારે રિકન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે 5, 5:30 ની આસપાસ આ સમગ્ર ઘટનાક્રમ થયો હતો। અને પોલીસે સમગ્ર જગ્યાએ સીધા જે પુરાવો છે ન થઈ જાય એટલા માટે બીજો એક સ્પોટ ત્યાંથી એક રાઉન્ડ નાનું સરખું દેખી શકાય છે એ જગ્યાએથી પણ ગોળીઓ અને બીજી જે પુરાવાઓ છે એ ક્યાંક ને ક્યાંક એકત્ર કરીને અત્યારે પણ એ તપાસ ચાલુ છે, કારણ કે આ સમગ્ર તપાસ ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલને સોંપવામાં આવી છે। સ્વાભાવિક છે આ ઘટના સ્થળની અત્યારની સીધી વિગતો છે અને અહીંથી ઝાડીમાં પણ દોડવાનો અને ભાગવાનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો અને એ દરમિયાન જ આ સમગ્ર ઘટના બની અને એમાં જે પ્રકારે પોલીસે સ્વબચાવ અને આરોપી ભાગી ન જાય એટલા માટે જે ફાયરિંગ થયું એમાં એનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। આ પ્રકારનો આખો ઘટનાક્રમ છે ને એ ઘટનાક્રમ અંતર્ગત હવે આજે તેની અંતિમ વિધિ પણ આરોપીની કરી દેવામાં આવશે એ પ્રકારની માહિતી મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજ્યના